કચ્છ પોલીસ દ્વારા ગાંધીધામ અને અંજારમાં આવેલા ગેમ ઝોનમાં તપાસ કરતા જરૂરી દસ્તાવેજો મળી ન આવતા ગાંધીધામમાં 3 અને એક અંજારના ગેમ ઝોન વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી ગુનો નોંધવામાં આવ્યો છે। તાજેતરમાં જ રાજકોટ ખાતે ગેમ ઝોનમાં લાગેલી આગની ઘટના સંદર્ભે પોલીસ મહાનિરીક્ષક સરહદી રેન્જ ભુજ કચ્છ ચિરાગ કોરડિયાની સૂચનાથી પૂર્વ કચ્છ ગાંધીધામ જિલ્લામાં પોલીસ અધિક્ષક સાગર બાગમારાના માર્ગદર્શન હેઠળ પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ દ્વારા ચેકિંગ કરતા ગેમ ઝોનના જરૂરી દસ્તાવેજો તેમજ સંલગ્ન વિભાગોની જરૂરી પરવાના અંગેની ચકાસણી કરતા પરવાના અંગેની ક્ષતિ જણાઈ આવતા ગેમ ઝોનના માલિક અને સંચાલકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે। ગાંધીધામ એ ડિવિઝન પોલીસ મથકે વીઆર ગેમ ઝોનના સંચાલક સાગરભાઈ રાજેશભાઈ રાજગોર તેમજ ગેમ બોક્સ ઝોનના સંચાલક પ્રશાંતભાઈ અનિલભાઈ ગજવર અને સ્માર્ટ કિડ્સ પ્લે ઝોનના સંચાલક ધાત્રીબેન દેવેન્દ્ર ઠક્કર વિરુદ્ધ ઇપીકો કલમ 336 તથા જીપી એક્ટ કલમ 131 ક મુજબ ગુનો નોંધાયો છે। આ ઉપરાંત અંજાર પોલીસ મથકે ફનપ્લેક્સ ગેમ ઝોનના સંચાલક હિમાંશુ ઠક્કર વિરુદ્ધ ગુનો નોંધાયો છે। રાજકોટ ગેમ ઝોન ખાતે બનેલા અગ્નિકાંડ બાદ રાજ્ય સરકાર દ્વારા આવા ગેમ ઝોનમાં જરૂરી સુરક્ષા અને સેફટીની સુવિધા તેમજ જરૂરી એનઓસી ન હોય તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા આદેશ કરાયો હતો।